ગામના છેક સીમાડામાં સુકાઈ ગયેલી ધરા, બરછટ બનેલું વાતાવરણ અને ભેંકાર બનેલા વૃક્ષો અને લતાની મધ્યમાં ગારની કાચી દિવાલનું બનેલું એક મકાન, જેમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. મકાનના નળિયા વરસાદ અને વાવાઝોડાને કારણે અસ્તવ્યસ્ત બનેલા છે. એ તને કહું છું, પાણીનો એક પાલો ભરતી આવ ને હારે થોડો કહુંબોય લાવજે. મકાનમાંથી જોગંદરે પોતાના પહાડી અવાજમાં તેની પત્ની ગૌરાને બૂમ પાડી. જોગંદર ઓરડીમાં બેઠો બેઠો ગાંજો ફૂંકી રહ્યો હતો. કેટલાય દિવસથી તેના વાળમાં કાંસકો ન ફર્યો હોય એમ તેના વાળની લટો ધૂળ અને મેલની સાથે વણાઈ ગઈ છે. તેણે પહેરેલા એ ઝભ્ભા ઉપર ધૂળની આછી પરત એ રીતે જામેલી છે કે ક્યાંક ક્યાંક ઝભ્ભાનો ભગવો રંગ, બાકી તો કાળા અને કથ્થઈ રંગના ધબ્બા પડેલા દેખાય છે. ગૌરા તેના આ રોજના ત્રાસથી કંટાળી ગઈ છે. નાનકડી ઓરડીમાં ચલમના ધુમાડા સાથે જ ગૌરાનું જીવન પણ હવે ધુમાડા જેવું સાવ ધૂંધળું થઈ ગયું છે. તેના બંને બાળકોને ગૌરા જોગંદરના ત્રાસને કારણે પોતાના પિયરમાં જ રાખતી. જોગંદરે બૂમ પાડી પણ બહારથી કોઈ વળતો જવાબ ન આવ્યો. જોગંદરે તેની માદક અવસ્થામાં બહાર જઈને જોયું તો ગૌરા ફળિયામાં રહેલા વૃક્ષ પાસે બેઠી બેઠી રડતી હતી. ગૌરાના રડવાનો અવાજ સાંભળીને જોગંદરે તેની પાસે જઈને તેના માથે હાથ મૂક્યો. હું તારી બધી પીડા સમજુ છું ગૌરા, પણ મેં તને સ્યારી ભૂખી રહેવા દીધી છે. તારે હું વાતની ખોટ છે. તારે જે જોઈએ એ તું બોલ, હાજર કરી દઈશ તને. જોગંદરે ગૌરાને માથે હાથ મૂકીને તેને આશ્વાસન આપતા કહ્યું, દુઃખ મને કોઈ વાતનું નથી સોગંદર, તો કોઈ વાતનું સુખ પણ ક્યાં છે? મારો ધણી આખો દી ગાંજો ભૂકે રાખે છે. છોકરાઓને પિયરમાં રાખું છું જેથી એના બાપની ક્યાંક અસર ન લાગી જાય, ગૌરાએ તેના રડતા અવાજમાં કહ્યું. જોગંદર અને ગૌરા વચ્ચે વાતચીત ચાલે છે કે ત્યાં જ અચાનક એક વૃદ્ધ સ્ત્રી તેના આંગણામાં આવી ચડી. તેના મોઢા ઉપર ધૂળ અને ચિંતાની કરસલી રૂપે પડ જામેલું હતું. સાડલો જાણે કેટલાય દિવસનો મેલો હશે. તેના સાડલા ઉપર ધૂળના કવચને કારણે તેનો વાસ્તવિક રંગ ક્યાંક દબાઈ ગયો છે. તે આવીને સીધી જોગંદરના પગમાં પડી ગઈ. એ બાપ બહુ તકલીફમાં છું બાપ. છોકરાઓને હાપે ડંખ્યો છે. વૈદ પાસે લઈ જવાના પૈસા નહીં. એ વૃદ્ધ સ્ત્રીએ જોગંદરના પગમાં પડીને રડવા લાગી. જોગંદરે કંઈ પણ વિચાર્યા વગર જ પોતાના પહેરેલા ભગવા જબ્બામાંથી તેના જેટલા પણ રૂપિયા નીકળ્યા તે ગણ્યા વગર જ સીધા તે સ્ત્રીના હાથમાં આપી દીધા. ભગવાન તમારું ભલું કરે બાપ, દાડિયું કરીને તમારા પૈસા ચૂકવી દઈશો. એ વૃદ્ધ સ્ત્રીએ હાથ જોડીને જોગંદરને કહ્યું. અરે કાંઈ વાંધો નહીં માડી, હું તમારો છોકરો જ સૌ ને, જોગંદરે કહ્યું. એ વૃદ્ધ સ્ત્રી પૈસા લઈને ત્યાંથી રડતી રડતી જતી રહી અને ગૌરા દર વખતની જેમ જોતી જ રહી ગઈ. ગૌરાની આંખોમાંથી નીકળતા એ આંસુ, એ ફક્ત આંસુ જ નહીં પરંતુ તેના હસતા રમતા પરિવારના કતલનું રક્ત હતું. તેની વેદના અસહ્ય છે. જે કોઈ પણ સ્ત્રી સહન કરે તો તેનું રક્ત કે પછી પોતે જ ઉકળી જાય. આમ ને આમ લોકોની સેવાઓ કરીને ભૂખમરો આવ્યો છે જોગંદર. ગજવામાં હતા એટલા ગણ્યા વગર આપી તો દીધા, પણ ક્યારે ઘરમાં જોયું છે અનાજ છે કે નહીં? છોકરાઓનું ક્યારેય વિચાર્યું છે જોગંદર? ગૌરા પોક મૂકીને રડવા લાગી. જોગંદર માનો કે જાણે કોઈ પથ્થર જ બની ગયો છે. સંસારનો તો સંસારનો, પણ એનામાં હવે તેના પરિવારનો પણ મોહ રહ્યો નથી. જોગંદર શિવ ભક્તિ કરતા કરતા શિવ ભક્તમાંથી પોતે જ જાણે શિવ થઈ ગયો હતો. હસતો રમતો જોગંદરનો પરિવાર ખુશખુશાલ હતો. જોગંદર તેની પત્ની ગૌરા અને 2 બાળકો સાથે સુખી જીવન જીવતો હતો. શિવને પામવાની, શિવને માનવાની અને શિવને જાણવાની લાલસામાં તે સમાજ
પોતાના પરિવાર અને અંતે પોતાની જાતથી જ અડગો થઈ ગયો હતો. જોગંદરને સાધુ સંતોની સંગતિ અને તેમજ તેમની સાથેના સત્સંગ દરરોજ કરતો. શિવને પામવાની અને શિવને જાણવાની એવી તાલાવેલી એટલી બધી કે શિવ શું છે, શિવ ક્યાં છે કે પછી ક્યાંથી છે, આ બધા જ પ્રશ્નો ગુથ્થી બનીને તેના મનમાં ફર્યા રાખતા. દરેક ક્રિયા તેમજ દરેક વસ્તુ, દરેક વ્યક્તિમાં તે શિવને પામવા લાગ્યો અને અંતે તે પોતાની ભીતર જ શિવને જોવા લાગ્યો. આંગણે કોઈ પણ વ્યક્તિ કદાચ મદદ માટે આવે તો તે નિરાશ થઈને પાછું ન જ ફરે, પણ જોગંદરની આવી વૃત્તિથી તેનો પરિવાર જ ધીમે ધીમે તેનાથી દૂર થવા લાગ્યો. ઘરમાં રાંધેલું ધાન પડ્યું હોય ને કોઈ ભૂખ્યું આવે તો જોગંદર પરિવારનો વિચાર ન કર્યા વગર બધું જ ધર્માદો કરી નાખતો અને અંતે જોગંદરના બાળકો અને ગોરા ઘણી વખત ભૂખ્યા જ નિસાસો નાખીને સૂઈ જતા. કોઈ આંગણે મદદ માટે આવે કે તરત જ જોગંદર બાળકોની ફી માટે સાચવીને રાખેલી રકમ વિચાર્યા વગર જ કાઢીને આપી દેતો. જોગંદર ઉદાર દિલનો હોવા છતાં તેણે ક્યારેય પોતાના પરિવારનો વિચાર કર્યો જ નહોતો અને અંતે ગોરા પોતાના બાળકો સાથે તેના પિયરમાં જ જતી રહી. આલે આવ આલે ને ભાઈ, તું ઈ ભાવ ખાય છે, તને ભાવ ખાવાની આદત થઈ ગઈ લાગે છે, જોગંદરે કૂતરાને રોટલીનો ટુકડો નાખતા કહ્યું. ઈયળો પડી લાગે છે ભાઈ, રહી તો જો નીકળે આમાં. જોગંદરે એક સડી ગયેલા કૂતરાને હાથ ફેરવીને તેનામાંથી લોહી, પરવું અને જીવાતું કાઢતા કાઢતા કહ્યું. ગૌરા તેના બંને બાળકોને લઈને પોતાના પિયરમાં જતી રહી અને ત્યારથી જ જોગંદરે પોતાનું ઘર પણ ત્યજી દીધું. તેના ઘરમાં હવે ટાઢ તડકાના લીધે રક્ષણ મેળવવા માટે કૂતરા તેમજ પંખીઓએ ઘર કરી લીધું હતું. જોગંદરને હવે સમાજ, દુનિયા, પરિવાર કે પછી પોતાની કઈ ફિકર જ નહોતી. ગામો ગામ તે ભટકતું જીવન જીવવા લાગ્યો. કોઈ એક ટંકનું ભોજન આપીને જાય તો ખાય, નહીં તો ભૂખ્યા જ સૂઈ જાય. કોઈ ભોજન આપવા કહે તો જો મોકલ્યું ને, અરે તું જેમ રાખીશ ને એમ હું રહીશ, તું જે ખવડાવે એ હું ખાઈશ. મને ખબર છે તને મારી કેટલી ચિંતા છે, તું ભૂખ્યો તો નહીં જ રહેવા દે. એ ભોજન તેના માટે ઈશ્વરે મોકલ્યું છે એવું માનીને આકાશ તરફ જોઈને એ બબડ્યા રાખતો. જોગંદર ગમે ત્યાં ફૂટપાથ ઉપર સૂઈ રહેતો. કોઈ તેને ગોદડા કે રજાઈ ભિક્ષુક સમજીને દાનમાં આપી જાય, પણ તેમ છતાં તે એ ગોદડા અને રજાઈ ફૂટપાથ ઉપર સૂતેલા કૂતરાને કે પછી ગલુડિયાને ઓઢાડીને રાજી થતો. પોતે ઓઢ્યા કે પાથર્યા વિના સૂઈ જાય, પણ કૂતરાઓને ઠંડી નથી લાગતી ને એ જોઈને એ રાજી થતો. એ ગાંડો આવ્યો, મારો એને. બિચારો પાગલ લાગે છે, ઘર બાર લાગતું નથી ભાઈ કઈ એનું. અરે આનો વિશ્વાસ ન કરાય, બાળકોને ઉઠાવી જાય. ગામના બાળકો તો બાળકો, પણ માણસો પણ તેને ગાંડો સમજીને તેની મજાક ઉડાવતા. કોઈ ધનિક બિચારો તેને ગરીબ સમજીને પૈસા આપે તો જોગંદર એ જ વ્યક્તિની સામે એ પૈસાને બાળકોને વહેંચી દેતો કે પછી કૂતરાઓને બિસ્કિટ ખવડાવીને એ પેલા ધનિક માણસનું ત્યાં જ અપમાન કરી નાખતો. અરે આ કાગળિયા મારે શું કરવા છે ભાઈ? કાગળિયા ભેગા કરીને હું સમજો છો તમારી જાતને? મારી પાસે આ દયાનો ઢોંગ રેવા દે ભાઈ. સારું લાગવું હોય ને તો પેલો ઉપર બેઠો એને રાજી કર. મારી પાસે તું દેખાડો કરવાનો રેવા દે ભાઈ. આવું બોલીને કદાચ કોઈ દાન કરવા આવ્યું હોય તો એને પણ જોગંદર ગાળો આપીને ભગાડી દેતો. અને જોગંદરનું આ બધું જ વર્તન રસ્તા પરથી પસાર થતો દરેક માણસો જોયા રાખતા. અરે ઓ બાબાજી, તમારું ઘર પરિવાર કે નથી કે શું? પેલા માણસે જોગંદરને પૂછ્યું. હું જ્યાં જાઉં એ જ મારું ઘર છે ભાઈ, બાકી મારું છે કે નહીં એ તો ઉપરવાળાને ખબર.
તમારું નામ શું છે ભાઈ? જોગંદરના અવાજમાં તેનું વૃદ્ધત્વ હવે સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું. મારું નામ સંદીપ છે, 28 વર્ષના એ માણસે કહ્યું. એ તારું બામ બામ કઈ નથી ભાઈ, એ તો જે છે એ પરમાત્માનું છે. હવે આ તારું શરીર જ તારું નથી તો એનું નામ ક્યાંથી તારું રહેવાનું હે? જોગંદરે એ માણસની મજાક ઉડાવતા કહ્યું. સંદીપ અને જોગંદર વચ્ચે ઓળખાણ અને પછી ધીમે ધીમે મિત્રતા બંધાઈ. સંદીપ દરરોજ સાંજે પોતાના કામોમાંથી નવરાશ લઈને જોગંદર પાસે બેસવા આવતો. જોગંદર અને સંદીપ કૂતરાને બિસ્કિટ ખવડાવતા, તેઓની ચાકરી કરતા અને મન ભરીને ગપાટા મારતા. સંદીપની જોગંદર પાસેની રોજની બેઠ ઉઠ જોઈને તેના મિત્રો સંદીપની મજાક ઉડાવતા. અરે સંદીપ, બેઠક ઉઠક રાખવી હોય તો કોઈ સારા માણસની રાખ ને યાર, એને ક્યાં મગજ જ છે, પાગલ છે તો પાગલ. જોજો એની સાથે સાથે ક્યાંક તારું ખસકી ના જાય. સંદીપનો પરિવાર અને તેના મિત્રો સંદીપને જોગંદર સાથે જોઈને આવું બધું બોલ્યા રાખતા. અરે યાર, એ કોઈ પાગલ વાગલ નથી. જોગંદર કોઈ સાધારણ નોર્મલ માણસ નથી. પણ ખેર, તમે લોકો એ ક્યારેય સમજી જ નહીં શકો. જોગંદર બહુ પહોંચેલો માણસ છે. એન્ડ યુ નો વોટ, એનો કોન્ટેક્ટ ડાયરેક્ટ ઉપરવાળા પરમાત્મા સાથે છે. સંદીપ બધાને જ આટલું કહીને ચૂપ થઈ જતો. કોઈ સાધારણ માણસને જોગંદર એકદમ સાધારણ જ લાગતો. પણ સંદીપ જાણતો હતો કે જોગંદર કોઈ પાગલ નથી. પોતે ભૂખ્યા રહીને કૂતરાને કે બાળકોને ખવડાવવું, પોતે ઉઘાડા ડીલે સૂઈને કૂતરાઓને ઓઢાડીને સુવાડવા, ભૂખ્યા મરી જાય પણ કોઈની પાસે હાથ લાંબો ન કરે તે ન જ કરે. જોગંદરને પૈસાનો પણ મોહ નહોતો અને આ લક્ષણ એ કોઈ સાધારણ માણસના નહોતા. એક દિવસ અચાનક જ ઉઠવાની સાથે જ સંદીપને અલગ જ અનુભૂતિ થઈ. જોગંદરનું વર્તન, જોગંદરનું ચરિત્ર કે પછી જોગંદર પોતે જ જાણે સંદીપના દિલો દિમાગ પર હાવી થઈ ચૂક્યો હતો. સંદીપ જોગંદરના જીવન પ્રત્યે એટલો બધો આકર્ષાઈ ગયો હતો કે એના પરિવારને ડર લાગવા લાગ્યો હતો કે સંદીપ જોગંદરની સાથે રહીને. ખેર, એ દિવસે સવારે સંદીપ ઘરેથી વહેલા બ્રશ કરીને ચા પીને જોગંદર પાસે ગયો. જોગંદર તેની પથારીમાં હજુ બેઠો થયો છે. તે ફૂટપાથની આગળની ઊંચી પાડી ઉપર બેઠા બેઠા ગલુડિયાને બિસ્કિટ ખવડાવતો હતો. ફૂટપાથની બાજુમાં રહેલ તળાવમાં માછલીઓ ઉછળકૂદ કરતી હતી, જાણે જોગંદરને સુપ્રભાત કહીને હરખાતી ન હોય. સવારનું વાતાવરણ પણ એકદમ મદમસ્ત હતું. ઝીણી ઝીણી ઝાકળ અને રસ્તેથી સાયકલ લઈને નીકળતા દૂધવાળા તેમજ છાપાવાળા જોગંદરને જોઈને દરરોજની જેમ સાયકલની ઘંટડી વગાડીને જતા હતા, જાણે જોગંદરને સલામી કરતા તેની ખબર લેતા જતા હોય એમ. સવારમાં દરેક માણસો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. જોગંદર પોતાની મસ્તીમાં જ મસ્ત હતો કે ત્યાં જ જોગંદરની પાસે તેને શોધતા 3 ગાડી એકાએક હરોળમાં આવીને તેની પાસે ઊભી રહી ગઈ. ગાડી કોઈ સાધારણ માણસોની નહોતી. NRI તેમજ સાથે 2-3 ફોરેનર્સ એ ગાડીમાંથી નીચે ઉતર્યા. તેઓ જોગંદરને શોધતા અહીં આવી પહોંચ્યા હતા. સંદીપ જોગંદરની ડાબી બાજુએ રહેલા પાનના ગલ્લા પાસે ઊભો રહીને આ બધું જ જોતો હતો. જે જોગંદરને લોકો પાગલ સમજીને પથ્થર મારે છે, ગમે તેમ ગાળો આપે છે, એ જોગંદરનું આ એજ્યુકેટેડ માણસોનું શું કામ હશે? સંદીપ મનમાં વિચારવા લાગ્યો. એ માણસો જોગંદરને શોધતા અહીંયા આવી પહોંચ્યા છે. એ જોઈને સંદીપને બહુ જ નવાઈ લાગી. એ માણસો ગાડીમાંથી ઉતરીને તરત જ જોગંદર પાસે ગયા અને જોગંદરને પગે લાગવા લાગ્યા. એ લોકો જોગંદરને પગે લાગવા માટે સહેજ નમ્યા કે ત્યાં જ જોગંદરે એમનો ખભો પકડીને એમને અટકાવી દીધા. અરે એ નમવું હોય તો મુને કે ઓલા ઉપરવાળાને નહીં, જે તારી ભીતર બેઠો ને તારી માલિપા, એને નમ. જોગંદરે પેલા માણસોને નમતા અટકાવીને કહ્યું.
જોગંદર અને પેલા માણસો કંઈક વાતો કરવા લાગ્યા. પેલા માણસો જોગંદરને પાસે ખબર નહીં કેમ પણ કેટલા ઋણી હોય એમ કરવા લાગ્યા. સંદીપ ઊભા ઊભા બધું જ ચૂપચાપ જોતો હતો. ગાડીમાંથી ઉતરેલા એ માણસોમાંથી એક ફોરેનરે પૈસાની ભરેલી આખી બેગ કાઢીને જોગંદરના પગમાં મૂકી. પૈસાની ભરેલી એ બેગ જોઈને જોગંદરના મોઢા ઉપર સહેજ પણ લાલચ, હરખ કે પછી લેવાની વૃત્તિનો ભાવ ન આવ્યો. જોગંદરે પૈસાની પેટીને હાથ લગાવીને પેટીને સહેજ ધક્કો મારીને પૈસા લેવાનો ઇનકાર કર્યો. જોગંદર સાથે થોડીક વાત કરીને એ લોકો ગાડીમાં બેસીને ત્યાંથી રવાના થયા.